નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દરબાર અને સવાજી ગોહિલની વાત। મિત્રો, આ વાત લગભગ 300 વર્ષ પૂર્વેની કથા છે। મૃત્યુ તો રમત છે। તે ટાણે પાલીતાણાની ગારિયાધારવાળી ગાદી પર કાંધાજી કુંવર સજાજી ગોહિલનું રાજ તપતું હતું। 18 વર્ષની અવસ્થા હશે। ચહેરા પર સોસો સૂરજનું તેજ ઝળહળતું હતું। વાહ ભાઈ, ખુમારી જબરી, ખમકારો ગજબનો। એક ખોખારો પડે ત્યાં સાવજ ભાગે એવો રૂવાબ। તેમના શરીર ફરતે લાલ લોહીની રતાશ વળી ગઈ હતી। કુંવર કંઈ જેવા તેવા નથી। એમને રમવું છે પણ મોત સાથે। એમને મોતનો ડર નથી। આવ મોત, આવ મોત, હાલ્યું આવ। મોતથી ડરે એ બીજા। કુંવર તો જવા મર્દ, બધાથી સાવ નોખા અને અલગ। એ સમયે ધીંગાણા થતા, તલવારોના સબાકા બોલતા, શૌર્યના રંગે રંગાવા ભડવીરો દોટ મૂકતા, મોતને બથોડા ભરવા શૂરવીરો ખડા થઈ જતા। એક દિવસની વાત છે। ડાયરો જામ્યો છે। અલકમલકની વાતો થાય છે। દેશ દેશાવરના વેપારની વાતો મંડાણી છે। એ વખતે દરબારમાં સૌથી વૃદ્ધ મામાને દમ ચડ્યો। ખરેખરી ઉધરસ ચડી હતી। શ્વાસ લેવામાં કષ્ટ પડ્યું। ત્યાં એક વાત બની। ખાંસી તો ખરેખરી ચડી। ખાંસી ખાતા ખાતા મામાના મોઢામાંથી લાળ પડી ગઈ। એ જોઈને સવાજીએ મોલ મલકાવી દીધું। સવાજીએ કહ્યું, અરે મામા, આ ગઢપણમાં માણસને જીવવું શું કામ ગમતું હશે? મામાએ સવાજી સામે જોયું। સવાજી વળી મલકાયા। મામા ચૂપ હતા। સવાજીએ વાત વધારી, આ દમ ચડે, ખાંસીથી શરીર બેવડ વળી જાય, નાકમાં ગળતર થાય, અરે રે, મોઢેથી લાળું નીકળી એવું જીવન જીવવામાં શું મજા આવે? મામાએ કહ્યું, ભાઈ, શું કરવું? મોત આવે ત્યારે છુટકારો થાય ને? મોત ક્યાં રેઢું પડ્યું છે હે? આવું કાં બોલો? સવાજીએ વળી વાતને વેગ આપી દીધો। મોતને તો જ્યારે બોલાવીએ ત્યારે આવે। ઈશ્વર ક્યાં આડો હાથ દેવા આવે છે? એ શું કામ રોકે? ભાઈ, વાત તો ઘણી થાય, પ્રાણ કાઢી દેવા સાવ સહેલી વાત નથી। મામા, સાચું કરી બતાવું? સવાજીએ કહ્યું, ભાઈ, ઈશ્વરની દેણ છે। જીવ કાઢવો રમત નથી। આપણે અમતથી વાતો કરીએ છીએ। મામા, સાચું કરી બતાવું? સવાજીએ કહ્યું, લ્યો ત્યારે આ લીધી પ્રતિજ્ઞા। 30 વર્ષની ઉંમરે મારે દેહ પાડી દેવો। દરબાર થીજી ગયો। ચહેરા કાળા પડી ગયા। અરે રે, સવાજી શું બોલી ગયા? આવી કઠોર પ્રતિજ્ઞા, ઘોર પ્રતિજ્ઞા, મૃત્યુની પ્રતિજ્ઞા, આ રમતની વાત છે? 30 વર્ષે જીવ દઈ દેવાની, ખોળિયું પાડી નાખવાની વાત? શું તેઓ રમૂજ કરી રહ્યા હતા? સુવણ કરી રહ્યા હતા? સવાલો તગતગી ગયા મનમાં। સૌ કોઈ જાણતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢામાં લીટી। બોલ્યા બીજું બોલે નહીં। મામાને તો રમવા જેવું બની ગયું। ઘણાના ચહેરા પર કાળી મેષ પથરાઈ ગઈ હતી। ગણગણાટ ફેલાઈ ગયો। એકબીજાના ચહેરા સામે જોઈને દરબારીઓ વિચારમાં ગરકાવ બની ગયા। અરે રે, સવાજી શું બોલી ગયા? એ સમયે સવાજીના એક બહેન સાસરે હતા। બહેનને સાસરીમાં જાણ થઈ। બહેને ગારિયાધારની વાટ પકડી। આવ્યા ગારિયાધાર। બહેને ભાઈ પાસે કાપડની માગણી કરી। ભાઈ કહે, બોલો બહેન, જે માગશો તે આપીશ। બહેન કહે, હું માગું છું કે તું 5 વર્ષ સુધી વધુ દેહ રાખ। સવાજી કહે, અરે બહેન મૂર્ખ, 5 વર્ષ વધારે જીવવું તો તારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય। માટે જા, મારા 30 વર્ષમાંથી 5 વર્ષ તને કાપડના કરું છું। એટલે
હું 30ના બદલે 25 વર્ષે મારો દેહ પાડી દઈશ. બહેન રડી પડી. ધ્રુસકે પોક મૂકી આંસુડા જાય ચાલ્યા. ચહેરો પછી પડી ગયો. ભાઈનું બોલ્યું, કોઈથી ફરે નહીં. બહેન પોતે ભાઈને બરાબર ઓળખતી હતી. મોતની વાટ જોવામાં સમય વહેતો ગયો. રાત પછી દિવસ, દિવસ પછી રાત. માથેથી ચોમાસા વહી ગયા. ઉનાળાના તડકા અને શિયાળાની ટાઢી લહેરીઓ વહી ગઈ. સવાજીના વરસ વીતવા લાગ્યા, પણ ધીંગાડાનું કોઈ ટાણું જ ઢોકળું આવે નહીં. તલવાર ઉઠાવવાનો વખત હમણાં આવે એમ વાટ જોવાતી ગઈ. ઘણા ઠેકાણે જઈને સવાજી મસ્તી કરી આવે. ધીંગા મસ્તીમાં કોઈ એની સામે લડવા જાય નહીં. સવાજીનું એક ગામ, નામ વાવણી. વાવણીમાં એક કૂવો, બરાબર પાદરમાં એ ડૂબાણિયો કૂવો આવ્યો છે. તેની ઉપર એક વેગ પહોળું પાટિયું મૂકવાની તેણે એમની ઉપરથી ઘોડો ચલાવ્યો. મનમાં એવી ઈચ્છા હતી કે પાટિયા પર ચાલતા થોડો અડબડિયું ખાઈને સહેજ ઝૂકે તો મોતે કૂવે પડી જીવ કાઢી શકે. સવાજીને યુદ્ધ જોઈતું હતું. તલવાર તણાવવાનો વખત છેટો ભાગી રહ્યો હતો. એમને એમ થતું કે આપઘાત કરીને આમે આખું ટૂંકાવી દેવું, એના કરતાં આવી રમતમાં જીવ ચાલ્યો જાય તો વધારે સારું. નવાઈની વાત તો એ થઈ કે ઘોડો પાટિયા પરથી ચાલીને કાંઠે પહોંચી ગયો. નવી નવાઈની વાત, એક દિવસ તો ભાદરના કાંઠેથી જેતપુરના કાઠિયાણીઓનું હરણ કર્યું. બાઈઓને લાવી સગી બહેનની માફક રાખી. ગારિયાધારના પાદરે કાઠીઓની જંગી ફોજ આવીને કડાઈ ગઈ. તલવારોના પાના ખખડી ઉઠ્યા. સૂરજના તડકા સામે તલવારો વધુ ચમકારા વેરાવા લાગી. સવાજીને એમ કે બસ આવી રમત જ રમી શકાય જેથી દેહ પડે. સવાજી તો જંગવીર બનીને આગળ વધ્યા. સજી ધજી આગળ થયા. સામે કાઠીઓ તલવારો કાઢીને ઊભા હતા. સવાજીએ કાઠીઓ સામે જોયું. સવાજી મોટેથી બોલ્યા, શૂરવીરો, મારો સાદ સાંભળો. તમે તલવાર ચલાવવામાં જરાય ખચકાતા રાખતા નહીં. તમારી ફોજ વચ્ચેથી હું મારો ઘોડો દોડાવીને નીકળવાનો છું. તમારી બાઈઓને મેં મન, વચન અને કર્મથી મા બહેન ગણી છે કે નહીં, હું તેનો પુરાવો આપવા ઈચ્છું છું. આમ કહી સવાજીએ ઘોડો દોડાવ્યો. ફોજની સોસરવો ઘોડો ઘસી ગયો. સામે તલવારો ઉછળી, પરંતુ સત્યવાદી કોરો સામે કાંઠે પહોંચી ગયો. કાઠીઓની તલવારો તો સામસામે અથડાઈને ખણખણી ઉઠી. સામા છેડે પહોંચીને સવાજીએ ફરીથી કહ્યું, શૂરવીરો, આખા જગતની બાઈઓને મન, વચન અને કાયાથી મા બહેન ગણી છે કે કેમ નહીં, તેની સાક્ષી હવે તમે જોઈ લેજો. હોં. સામે ઊભેલા કાઠીઓ થીજી ગયા. એકબીજાના ચહેરા સામે જોઈ રહ્યા. સવાજીના ચહેરા પર જરાય ચિંતા નહોતી. તેમના હોઠ તો મલકાઈ રહ્યા હતા. ચહેરો શાંત હતો. અરે વાહ, આ સવાજી તો ભાઈ ખરા બહાદુર. તલવારનો ઘસકારોય થયો નહીં. એક હરોળ વછાળેથી સોસવાર નીકળી ગયા. તલવારના ઘસરકાની વાત તો દૂર, હવા સરખી લાગી નહીં. આ ખેલ તો ખરાખરીનો. આવી બહાદુરી તો કોઈએ જોઈ ન હતી. કાઠીઓની તલવારો અથડાણાઈ. ખણીંગ એવો અવાજ થયો. ભાઈઓ, સવાજીએ ફરીથી પોકાર કરીને મોટેથી કહ્યું, સાંભળી લો. કાન સરવા કરીને આખા જગતની બાઈઓને મેં મન, વચન અને કર્મથી બહેન, દીકરી અને માં ગણી છે કે નહીં, તેની સાક્ષી હવે તમારે જોવાની છે. અરે ભાઈ, સવાજીએ તો ભારે કરી.
કોઈ કાઠી બોલ્યો. તરત જ સવાજી ઘસી ગયા. હાથમાં ઉઘાડી તલવાર, ચહેરા પર ખુમારી, આંખોમાં ઉભરાતું તેજ. ધડબડાટી બોલી ગઈ. કાઠીઓ તૈયાર, સવાજી પણ તૈયાર. ખડીંગ ખડીંગ તલવારો ટકરાઈ ગઈ. કાઠીઓએ તલવારો ઉગામી, પણ આ શું? ફરીથી કાઠીઓની તલવારો સામસામે. કાઠીઓ જોતા રહી ગયા. સવાજી તો જેમ વાયરો વહી જાય એમ વચ્ચેથી વહી ગયા. સોસરવા પડી ગયા. સબસબો તલવારો વીંઝાઈ, પણ ખડીંગ ખડીંગ કરતી કાઠીઓ વચ્ચે જ તલવારો ઝીંકાઈ. સવાજી તો પેલે પાર, આ પારથી પેલે પાર. ગજબ થઈ ગયો. હોઠ પર સ્મિત રમે છે, આંખોમાં આગવી ચમક છે, ચહેરા પર અંશભાર ડર નથી. તો પછી શૂરવીરો, સાબદ થાવ અને મને સ્વર્ગે વળાવવા આગળ આવો. સવાજી બોલી ઉઠ્યા. એકલા સવાજી કાઠીઓની ફોજ સામે લડીને પડ્યા. લાંબી નીંદરે પોઢી ગયા, મોતને વર્યા. કહે છે કે કવિઓએ સવાજીને ખૂબ જ બિરદાવ્યા. તેમની ચારેકોર વાહ વાહ થઈ ગઈ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.